સેવામાં જઈએ તો વ્રજભક્ત બનીને જઈએ તો સેવાનો આનંદ માણી શકીએ. બાકી બધામાં આપણે કરીએ જ છે, કઈ નવું નથી. આપણે ખાલી ધર્મનું નામ આવે એટલે પેલું આમ ભડકી જઈએ કે આવું કરવું પડશે. ખરેખર દરેક કાર્યોમાં આપણે કરીએ જ છે. લોકોના બૂટ ચપ્પલે જુદા હોય છે કે આ સ્પોર્ટ્સના શૂઝ ને ઓફિસના શૂઝ ને આના છેક બધી વસ્તુ જુદી હોય છે. પણ સેવામાં આપણે એમ કહીએ કે સેવામાં આ કર, ભાઈ આમાં શું ભગવાન તો ભાવના ભૂખ્યા ના કરે તું એમ પછી ભાવના ભૂખ્યા થઈ જાય ભગવાન. તો એ સંજોગોને ઉત્તમ રીતે તમે ભગવાનને રિસ્પેક્ટ આપો. આ પહેરીને વ્રજભક્ત બનીને મૂળ વાત છે એનું આદર સાચવવાનું. હવે કોઈના લગ્ન હોય નજીકના અને સાવ ધોળો સાડલો પહેરીને ઉભા રહો તો બધા ખીજાય કે નહીં? આ ટાઈમે આ પહેરીને કેમ કપડાં નથી? એ રીતે કોઈનો અર્થી યા સ્મશાન યાત્રા જતી હોય ભારે સહેલો પહેરીને જાઓ તો કે વસ્ત્રો જ છે. પણ તમે સંજોગોને રિસ્પેક્ટ આપો છો કે આ સંજોગોમાં આ હોય, એ સંજોગને આદર છે. એમ પ્રભુને પણ આદર આપીએ છીએ. એ સંજોગને, પ્રભુને, એ સમયને, જેથી એ સંજોગો અને ક્ષણોને માણી શકીએ. તો અહીંયા શ્રાપ આપ્યો અને વૃક્ષ બન્યા. ક્ષમા માંગી તો કે તમે નંદાલયના વૃક્ષ બનશો અને ભગવાન તમારો ઉદ્ધાર કરશે. નલકુબર અને મણિગ્રીવ બંને પ્રગટ થયા, સ્તુતિ કરી. વાણુ ગણાનો કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. સુંદર સ્તુતિ કરી છે. આમ ઉત્પાદ થતા ગોકુલમાં દેખાયા. ઉપનંદે કહ્યું આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ અને બધો જ સામાન બાંધી ગાડાઓ ભરી અને ગોકુળ છોડી વૃંદાવનમાં ગોકુળ વસાવી છે. અનેક પ્રકારની લીલાઓ આવી. વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં આવ્યો. આકાર નિર્દોષતાનો પણ વૃત્તિ અસુરની. પ્રભુ આંખોથી એને ઓળખી ગયા. વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો. યમુનાજીમાં ઊભો છે અને બગલો દંભનું પ્રતીક છે. ભક્તિનો કોઈ ઓપોઝિટ વર્ડ હોય ને તે દંભ છે. જ્યારે ભક્તિમાં દંભ વળે છે પછી એ ભક્તિ મૂળ સ્વરૂપે નથી રહેતી. ભગવાને બકાસુરનો ઉદ્ધાર કરી ભક્તિમાંથી દંભને દૂર કરી. 12, 13 અને 14 અગાસુર ઉદ્ધારની કથા. મુખ ફાડીને ઊભો છે અગાસુર સર્પના રૂપમાં. બધાને થયું કે કોઈ ગુફા છે. સખાઓ પ્રવેશ કરી ગયા. પ્રભુએ પણ પ્રવેશ કર્યો અને પ્રવેશ તો કર્યો. એને થયું કે બસ આ જ જોઈતું હતું ને મુખ બંધ કર્યું. ભગવાને વિરાટ સ્વરૂપ કર્યું અને અઘાસુરનો ઉદ્ધાર થયો. તે જ ભગવાનના સમાઈ ગયો. પછી મહારાજે પ્રશ્ન કર્યો કે આ તો ભગવાનને મારવા આવેલો, છતાંય ભગવાને એનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? તો કહ્યું ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય એનો ઉદ્ધાર થઈ જાય. તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા? પણ એટલે જ આપણે ત્યાં એક વિવેક એ છે કે કોઈ પણ સામગ્રી આદિ બનાવીએ તો એમાં પ્રભુનું મુખ કેવું નથી બનાવતા. સામગ્રી જે આરોગવાની હોય ને એમાં એવા આકાર નથી બનાવતા, કારણ કે ભગવાનનું ભક્ષણ એ તો અપરાધ છે, પાપ છે, તો આસુરી વૃત્તિ છે. એટલે આ પુષ્ટિમાર્ગી વિવેક છે. જ્યારે ખીલોના દૂધઘર આદિના બનાવતા હોય ત્યારે પણ ભગવદ આકાર નથી બનાવતા. સાંજીમાં પણ જ્યારે ભગવદ આકાર આદિ બને ને તો પહેલા રંગ છાંટીને પછી વડી કરવામાં આવે. સીધું અને ખસેડી ના લેવામાં આવે. સાંજી જ્યારે આપણે કરીએ ને એમાં વ્રજભક્તો ને આ બધા આકારો બનાવ્યા હોય અને સાંજી જ્યારે વડી કરવાની આવે, કાઢવાની આવે ત્યારે સીધું એનું ખસેડતા નથી. એનો ક્રમ એવો છે કે એની ઉપર પહેલા રંગ છાંટી દો, બીજા રંગ છાંટો અને એ જ્યારે ભળી જાય પછી એને સરાવવામાં આવે. પણ સીધા ભગવદ આકાર યા ભગવદ લીલાના જે આ બધા સહાયકો છે એને એકદમથી મટાડતા નથી. આ આદર છે, આ વિવેક છે. તો આમ અગાસુર ઉદ્ધારની કથા આવી. એકવાર પ્રભુએ બધા જ સખાઓને કહ્યું કે કાલે આપણે શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. આજે બધા પોતપોતાના ઘરે જઈને સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરો. અને જ્યાં પ્રભુએ આ કહ્યું બધા સખાઓ એટલા પ્રસન્ન થઈ ગયા. દોડતા દોડતા ઘરે ગયા. ભૈયા 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 મને શું થયું? અરે લાલન ને ये कही है कि कल हमारे घर की सामग्री प्रभु आरोगेंगे. અને બધા ગોપીજનો એટલા પ્રસન્ન થઈ ગયા. ઠાકોરજી આપણા ઘરની સામગ્રી આરોગશે. જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું રાતથી જ ગોપીઓ લાગી ગઈ અને સવાર પડે ત્યાં તો બધી સામગ્રી તૈયાર અને ટોકરીમાં બાંધી, ઉપર કલતારની ટોકરી બાંધી દીધી અને બધા પોતપોતાના બાળકોને આપીને કહ્યું અરે પ્રભુને આરોગ આવે ને તો અમને પણ યાદ કરજે, અમારી પણ સુધી લેજે. પ્રભુએ કેટલી કૃપા કરી, આપણા ઘરની સામગ્રી પ્રભુ આરોગશે.
અને ઠાકોરજી તો બધા ગાયોને ગોપોને લઈને ચાલ્યા છે. ગિરિરાજને ત્યાં શામ ઢાક પર આવીને બિરાજમાન થયા, ગાયોને ચરાવતા ચરાવતા, અને કુંડાળું કર્યું બધા સખાઓએ. વચમાં બિરાજ્યા દાઉજી અને પ્રભુ. અને હવે તો બધાએ પોતપોતાની ટોકરી ખોલી અને લાલન આરોગવા લાગ્યા. બધાની છાક બધા કહે, અરે લાલન મેરી મૈયા પેડા બડે સુંદર બનાવે, લે આરોગ. અરે ઠાકોરજી પેડા મુખમાં, હા બડે સુંદર હે, બડે સુંદર. અરે મારી મૈયા તો જલેબી બહુ સુંદર બનાવે, આ આરોગ. અને ઠાકોરજી જલેબી લઈને આંગળીમાં ફસાવે ને આરોગતા જાય. અરે મીઠો મીઠો કहा તક ખાય કો મેરી મૈયા ફીકો બડો સુંદર બનાવે, એ આરોગ. અને ફીકો આરોગતા જાય ને વખાણ કરતા જાય. આમ પ્રભુ બધાની સુંદર સુંદર સામગ્રી આરોગે. એટલામાં એક દૂર ઉભો મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનું બાળક દૂરથી જુએ, પ્રભુ તો બધાની ઉત્તમ સામગ્રી આરોગે ને હું તો કાંઈ નથી લાવ્યો. અને આવો અવસર ફરી ક્યારે મળશે કે અમારા ઘરની ઠાકોરજી સામગ્રી આરોગે. દોડતો દોડતો પાછો ઘરે ગયો. મૈયા 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 કરતો ઘરે આવ્યો. હા કહા લાલા? અરે આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, આવો અવસર ફરી ક્યારે મળશે? મૈયા ઘરે કંઈક તો હશે ને. મને આપને મારો પણ મનમાં મનોરથ છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવે. માએ બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે કંઈ તો હશે ને, યાદ તો કર ભૈયા, કંઈક મળશે. પણ આવો મોકો ફરી નહીં મળે. માની આંખમાં આંસુ આવી ગયા, બેટા આપણા ઘરમાં કાંઈ નથી. ના માં કંઈક તો હશે ને. કહ્યું કે બેટા પરમ દિવસની ખાટી છાજ પડી છે, પણ બેટા બહુ ખાટી છે, લાલનને શ્રમ પડશે. ના માં છે તો મને આપ, મારા ઘરની સામગ્રી મારે આરોગાવી. કુલ્લડમાં છાછ ભરી દીધી. કહ્યું બહુ આગ્રહ ન કરતો, બહુ ખાટી છે. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો, કુલ્લડ લઈને ભાગ્યો છે. દોડતો 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 આવ્યો જ્યાં છાક લીલા ચાલી રહી છે. પ્રભુ કોઈના પેડા, કોઈની જલેબી, કોઈની બરફી આરોગે છે. અને દૂર ઊભા ઊભા મધુમંગલ વિચાર કરે, આવી ખાટી છાછ લઈ જઈશ ને તો પ્રભુ હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાછ, ના ના પ્રભુને ન અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે ને, માંગશે તો આરોગશે. શું કરવું કે પ્રભુ ન લે? કઈ રીતે બચાવું? વિચાર આવ્યો, હું જ પી જાઉં તો પ્રભુ માંગે જ નહીં. અને આમ વિચાર કરીને કુલ્લડ મોઢામાં અડાડ્યો. અને ત્યાં પ્રભુની દ્રષ્ટિ પડી, મધુમંગલ ઉભો રહે. પ્રભુ ભાગ્યા એની ઓર. ગભરાયો મધુમંગલ, ક્યાંક પ્રભુ ન ચાખી લે. આખું કુલ્લડ ઉડેલી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટો. એક ધાર નીકળી હોઠ પાસેથી, ઠોડી પર આવીને ટપ 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 છાछ પડવા લાગી. और प्रभु भागते हुए आए और मधुमंगल की ठोड़ी पर हाथ धर दिया. कोबो धरी અને કટ 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 કરીને પ્રભુ એ હેઠી છાछ પીવા લાગ્યા. અને આવી ખાટી છાछ પીતા પ્રભુ પીધા પછી એટલું બોલ્યા, मधुमंगल આવી મીઠી છાछ तो ક્યારે નથી. और जब ये लीला करते हुए ब्रह्मा जी ने देख लिया परमात्मा को, उनके तो चारों मस्तक घूमने लगे. अरे ये ईश्वर, ये ब्रह्म ब्रजवासियों का जूठा खाने वाला, ये कोई ब्रह्म होगा? परीक्षा करो. ले गए सखाओं को, ले गए बछड़ों को, सुला दिया ब्रह्म योग निंद्रा में अपने लोक में. और प्रभु जान गए कि ब्रह्मा जी को मोह हुआ है. પોતાનામાંથી એવા જ વાછરડા, પોતાનામાંથી એવા જ સખાઓને પ્રગટ કર્યા. 1 વર્ષ લીલા ચાલી. બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ પ્રજૌકસામ યર મિત્ર પરમાનંદ પૂर्ण ब्रह्म सनातनम. धन्य है ब्रजवासी जिनके प्रभु सखा बनकर उनके साथ खेलते. ब्रह्मा जी ने स्तुति की है. आगे गोपाष्टमी का वर्णन आया. प्रथम गौचारण चलेरी कनाई. ठाकुर जी गायों को लेकर ब्रज में जाते हैं, 10 रसों का दान सखाओं को करते हैं. आगे वृंदा धेनुकासुर वध की कथा आई. ताड़वन में रहता है, प्रभु ने उसका उद्धार किया. धेनुकासुर એ દેહાદ્યાસનું પ્રતીક છે. આગળ કાલી દમનની કથા આવી. કાલી દેહમાં રહે છે, વિષવાળું જળ કર્યું છે, ભગવાન નિમિત્ત બનાવીને ગયા છે અને ભયંકર યુદ્ધ થયું. છલાંગ મારીને ઉપર મસ્તક પર ચડ્યા. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી. પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર. बिम 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 करत बिनति करत नाग वधु आए. और एक एक चरण का प्रहार करते गए फन पर. विष बाहर निकलता गया, निर्विषय हो गया. क्योंकि ये इंद्रियाध्यास है ना. आंख खराब जुए तो એને ફોડીને ન ખાય, એને સારું જોવાની આદત પડાય. કાન ખરાબ જુએ તો એને ફોડી નાખવાની જરૂર નથી, સારું સાંભળવાની આદત પડાય. એટલે બધા અસુરોને માર્યા, કાલીએને માર્યો નહીં, એનો નિગ્રહ કર્યો. રમણક દ્વીપમાં કાલીએ ગયો. આગળ નાગપત્નીઓ દ્વારા સુંદર સ્તુતિની કથા આવી. વ્રજવાસીઓને દાવાનળથી પરમાત્માએ બચાવ્યા. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ફરી પ્રભુએ દાવાનળથી ગોપ અને બાળકોને બચાવ્યા. બધાને કહ્યું કે આંખો બંધ કરી લો. અને જ્યાં આંખો બંધ કરીને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા.
જીવનમાં જ્યારે પણ સંસારમાં આવો દાવાનળ લાગે ને લૌકિકતાનો, ત્યારે ઠાકોરજી પાસે આંખ બંધ કરીને બેસી જવું, એ આ દાવાનળનું પાન કરી દેશે. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું, વેણુ ગીતની કથા આવી. વેણુ ગીતની કથા એટલે નિત્યની કથા. ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં જાય અને ગાયોને ગોપોને લઈને વનમાં જતા હોય ને, ત્યારે બે શક્તિ ગોપીઓને આપીને જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે વનમાં પ્રભુ જે લીલા કરતા હોય એ અહીંયા ગોપીઓને ગોકુળમાં ઘરમાં બેઠા દેખાય. में इकट्ठी हुई गोपियां अपने गृह कार्य से निवृत्त होकर इकट्ठी हुई और वहां प्रभु जो लीला कर रहे हैं ब्रज में, वो यहाँ गोपियों को दिखाई देता है और सुनाई देता है. 13 श्लोकों में गोपियों ने वेणु गीत गाया. कालाधिको कृष्ण महाप्रभु जी कहते हैं, काल 12 है, ठाकुर जी तो उससे भी पर है. એટલે કે 13 ઘડીની લીલા, રાજભોગ થી અનવસર સુધીની, ત્યાંની સંધ્યા આરતી સુધીની, એ 13 ઘડીની લીલા એ વેણુ ગીતની લીલા છે. યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા, વેણુ ગીત એ નિત્યની લીલા. ઠાકોરજી ગાયોને ગોપોને લઈ અધર પર વેણુ પધરાવે. શાવાહા આ વાછરડાઓ દૂધ પીતા પીતા એવા મુક્ત થઈ ગયા છે વેણુ નાદમાં કે ન કોળીઓ નીગળે છે ન ઉગળે છે, મોઢામાં જ રહી ગયો છે. અને ગાયો પણ દૂના બનાવી કાનને पान करिए. देखो कान को दोना बनाया, कटोरी नहीं बनाई, क्योंकि कटोरी बनाओ तो कटोरी में दूध पियो, धोकर दूसरे दिन छाछ पी लेते. दोना किसको कहते हैं? दोना, जिसमें एक बार एक ही रस पिया जाए वही तो दोना. गाय ने दोना बनाया, इस बार भगवत रस पिया, अब संसार का रस इसमें नहीं. अरे ये पक्षियों को तो देखो, प्रायो बताम विहिगा मुनयो मनस्मिन कृष्णे क्षणास्तुदीतम कलवेणु गीतम आरुह्य ये ध्रुमभुजान रुचिर प्रवालान शृण्वन्ति विलितदशो विगतान्यवाच. પોતાની ચંચળતા છોડી શાંત બની પ્રભુના રસના સદાના પાન કરે છે. વેણુનાદ એ કેવલ સાઉન્ડ નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને વ્રજમાં વાટી રહ્યા છે. દરેકનો સુધા સંબંધ થઈ રહ્યો છે. નાદ તો પાત્ર છે, એમાં પ્રભુની અધર સુધા છે. अरे आ नदियों ने तो जुओ नद्यस्तदा तत्पदारे मुकुंद गीतम आवर्त लक्षित मनोभव भग्न वेगाः आलिंगनम सकित मुर में मुजैर मुरारी. ઠાકોરજી નદનાજીના તટ પર જતા હોય, પોતાની અંદર ભ્રમર પેદા કરી, જ્યાં પ્રભુનો ચરણ પડે ને ત્યાં કમલો બહારાહ, કમળ ઉછાળે અને ઠાકોરજીનો ચરણ કમળ પર પડે. अरे आप गिरिराज जी ने तो जो हंताय बद्रिबला हरिदास वर्यो यद राम कृष्ण चरण स्पर्श प्रमोद मानंद नोति सहगो गणयोस्तयोर पानीय सूय वसकंदर कंद मूले. આ કેવલ કોઈ પર્વત નથી, આ તો હરિના દાસોમાં વરે છે. આના જેવો ભગવદી બીજો કોઈ નથી, કારણ કે પ્રભુના ચરણોના સ્પર્શ માત્રથી આના રૂવાડા રૂવાડા ઉભા થાય. અને આમ ગાન કરતા કરતા આખો દિવસ ગોપીઓ પસાર કરે. વેણુ ગીતની અદ્ભુત કથા, અને એમાં પણ મહાપ્રભુજીના વેણુ ગીતના સુબોધનીજી તો પરમ અલૌકિક છે, પરમ અદ્ભુત છે.